આણંદની નગરપાલિકામાં પિક્ચર જેવા દ્રશ્યો જોવા મળ્યા, જાણે સાઉથના ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. જુઓ તો ખરા આખું. સાહેબ તમારે કામો તો લઈ લો અને સહી કરો સાહેબ, સહી કરો પછી વાત પછી સેનાઈ તમે કરો છો સહી કરો આ મંજૂર કરીને સહી કરો આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં કાયદો, વહીવટદારના રખેવાળો, ઓફિસરો, શાસક પક્ષો શિસ્ત અને સેવાકીય કાર્યોને અભરાઈઓ ચડાવી મજાક અને મસ્કરીમાં ફેરવી દીધા છે. શાખ અને શરમના તો છોતરા ઉડાડી દીધા છે. શાસક પક્ષ સબ બની ગયો અને પ્રેક્ષક બનીને જોઈ રહ્યા. ભાઈ, વાત વહેતી થઈ ગઈ છે કે કરોડોના કૌભાંડીઓના હજુ પેટ ભરાયા નથી, જેથી કરીને પોતાના જ કામો હાથ ઉપર લે છે, કરવાના કરતા નથી. નગરપાલિકાનો મનોરંજન પૂરો પાડતો ટાઉન હોલ પૈસાના અભાવના કારણે ફાયર સેફટી વિના 6 મહિનાથી ખંડેર. નુકસાની કોણ ભોગવશે ભાઈ? નુકસાની કોણ ભોગવશે? નગરપાલિકાના ચાલુ અને જીતીને આવેલા ઉમેદવારો પોતાના જ પક્ષને લાંછન લાગે તેવા કાર્યો કરવામાંથી ઊંચા આવતા નથી. આણંદના નાગરિકોએ અતિ વિશ્વાસ અને ભરોસામાં આપેલા વોટની કિંમત શૂન્ય કરી દીધી છે. શૂન્ય. આમને સેવક કહેવા કે સત્તાના નશામાં શાસક કહેવા તે ખબર નથી પડતી. પોતાની મનમાની આવી જ રીતે કરવી હોય તો ઘરે બેસીને થાય. કોઈ પક્ષના નામથી જીતવાની ક્યાં જરૂર હતી? જાગો આણંદવાસીઓ, જાગો, હજુ પણ સમય છે અને સત્તાધીશોની ઊંઘ ઉડાડો.